સવારનો સમય હતો. રસોડામાં આદુવાળી ચા અને ગરમાગરમ પરાઠાની સુગંધ ફેલાઈ રહી હતી. રાધિકા ખૂબ જ ઝડપથી કામ પતાવવા નાસ્તો તૈયાર કરી રહી હતી. ત્યાં જ રૂમમાંથી એક ગુસ્સાથી ભરેલો કડક અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. રાધિકા, અરે રાધિકા, ક્યાં મરી ગઈ? જલ્દી અહીં આવતો. અવાજ એટલો કઠોર અને તેજ હતો કે તેનું દિલ ધ્રુજી ઉઠ્યું. તેના શ્વાસ તેજ થઈ ગયા. તેણે જલ્દીથી પરાઠું શેકીને તવા પરથી ઉતાર્યું, ગેસ બંધ કર્યો અને હાથ લૂછતા રૂમ તરફ દોડી. તે રૂમમાં પહોંચે તે પહેલાં જ તે ફરી ગરજ્યો. રાધિકા, સંભળાતું નથી તને? જી, શું થયું? તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું. તને કેટલી વાર કહ્યું છે કે મારા પહેલા અવાજે જ મારી સામે હાજર થઈ જયા કરવાનું? કહેતા પ્રિતેશે શર્ટ ઉઠાવ્યો અને રાધિકા તરફ ફેંકતા બોલ્યો, આજે મારે આ શર્ટ પહેરીને ઓફિસ જવાનું છે. આને સરખી રીતે ઇસ્ત્રી કરી દે. રાધિકાએ જલ્દીથી પ્રિતેશનો શર્ટ ઉઠાવ્યો અને ઇસ્ત્રી કરવા લાગી. ત્યાં જ બાથરૂમમાંથી પ્રિતેશનો અવાજ આવ્યો, અરે રાધિકા, ટુવાલ કેમ નથી રાખ્યો? જલ્દી ટુવાલ લઈને આવ, મારે મોડું થાય છે. રાધિકા ઇસ્ત્રી છોડીને જલ્દી ટુવાલ લેવા માટે દોડી. બાથરૂમના દરવાજા પાસે પહોંચીને તેણે ટુવાલ અંદર આપ્યો. આ લો, આ પણ તને દર વખતે યાદ અપાવવું પડશે મારે? પ્રિતેશે ચીડાઈને ટુવાલ ઝણક્યો. રાધિકા ઇસ્ત્રી કરવા માટે જેવી જ પાછી ફરી અને ઉતાવળમાં આગળ વધી. તેનો પગ પલંગના ખૂણા સાથે અથડાયો. દુખાવાને કારણે તેનો ચહેરો સફેદ પડી ગયો. તેણે કળસતા પગને પંપાડ્યો અને તરત જ શર્ટ ઉપર ધ્યાન આપ્યું. પણ જેવી જ તેની નજર શર્ટ ઉપર પડી, તે સ્તબ્ધ થઈ ગઈ. શર્ટનો એક ભાગ બળી ગયો હતો. હે ભગવાન, હવે શું થશે? રાધિકાના હોઠ ફફડવા લાગ્યા. તે ડરના માર્યા ખરાબ રીતે ધ્રુજી રહી હતી. ત્યાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને પ્રિતેશ બહાર આવ્યો. મારો શર્ટ તૈયાર છે? તેણે ગુસ્સામાં પૂછ્યું. પણ રાધિકા કંઈ બોલી જ શકી નહીં. જેવો જ પ્રિતેશે બળેલો શર્ટ જોયો, તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે આ શું કરી નાખ્યું? આ મારો ફેવરિટ શર્ટ હતો. તે ખૂબ જ ગરજી પડ્યો. સોરી, એ ભૂલથી. હજી રાધિકાએ આટલું કીધું જ ત્યાં તો પ્રિતેશ ચિલ્લાયો, તારાથી એક કામ પણ સરખું નથી થતું. ત્યાં જ બાજુના રૂમમાંથી જ્યોતિ, પ્રિતેશની મોટી ભાભી, ખૂબ જ શાનથી અંદર આવી. તેની ચાલમાં એક અજીબ અહંકાર હતો. અરે દિયરજી, આટલી અમથી વાતમાં આટલો મોટો ગુસ્સો? એક શર્ટ જ તો બળ્યો છે અને તમને તો ખબર છે કે આ બિચારીથી કોઈ કામ સરખું નથી થતું. હું હમણાં જ તમારા ભાઈનો શર્ટ લઈ આવું છું. તમે એ પહેરીને ઓફિસ ચાલ્યા જજો. આમ તો એક વાત કહું, જો તમે મારી બહેન સાથે લગ્ન કર્યા હોત ને તો વાત કંઈક અલગ જ હોત. જ્યોતિએ પોતાની સ્મિત વધુ મલકાવતા કહ્યું. તેની વાતો પાછળ છુપાયેલો કટાક્ષ રાધિકાના દિલમાં ખૂંપી ગયો. રાધિકાની આંખો હવે પૂરી રીતે ભરાઈ આવી હતી. પણ જેમ તેમ કરીને તેણે પોતાના આંસુ રોકી રાખ્યા. જ્યોતિના ગયા પછી રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. રાધિકાએ હિંમત ભેગી કરીને પોતાના દિલની વાત જીભ ઉપર લાવવાની કોશિશ કરી. તમે મારા ઉપર આટલો બધો ગુસ્સો કેમ કરો છો? હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ તમે મારી સાથે શાંતિથી પણ વાત કરી શકતા હતા ને? શું દરેક વાત ઉપર બૂમો પાડવી જરૂરી છે? આ સાંભળતા જ પ્રિતેશે રાધિકા સામે ઘૂરતા કહ્યું. શું કહ્યું તે? આમાં પણ ભૂલ મારી છે? ના, હું દોષ નથી દઈ રહી, બસ એટલું કહી રહી છું, રાધિકાએ સ્વસ્થ થઈને કહ્યું. પણ પ્રિતેશનો ક્રોધથી લાલ થયેલો ચહેરો જોઈને તેનો અવાજ તૂટવા લાગ્યો. અચ્છા, હવે તું મને શીખવાડીશ કે મારે કેવું વર્તન કરવું જોઈએ? રાધિકાના વાળ પકડતા પ્રિતેશ બોલ્યો. છોડો મને, કહેતા રાધિકાએ માંડ માંડ તેના પકડમાંથી પોતાના વાળ છોડાવ્યા. હું પણ માણસ છું. આ પ્રકારનું વર્તન સહન કરવું હવે મારા વશની વાત છે નહીં. રાધિકાનો અવાજ રડમસ થઈ ગયો. પ્રિતેશનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અચ્છા, શું કરીશ તું? બોલ ને, શું કરીશ તું?
કહેતા પ્રિતેશે એક પછી એક જોરદાર તમાચા રાધિકાના ગાલ ઉપર ઝીંકી દીધા. લાફાના અવાજથી આખો રૂમ ગુંજી ઉઠ્યો. રાધિકાનું માથું ચકરાવવા લાગ્યું. તે આઘાતમાં હતી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તે શાંત રહી. દરવાજા પાસે ઊભેલો 5 વર્ષનો અંશ આ બધું જ જોઈ રહ્યો હતો. જ્યાં એક તરફ તેની માતા ફફડી રહી હતી, ત્યાં બીજી તરફ પોતાના પપ્પાની આગ ઓગતી આંખો જોઈને તેને એવું લાગી રહ્યું હતું કે જાણે આજે તે તેને મારી જ નાખશે. તેની માસૂમ આંખો પિતાની આ હરકતથી ડર અને પીડાથી ભરાઈ ગઈ. તે દોડીને તેની મમ્મી પાસે પહોંચ્યો અને તેની ગળે વળગી પડ્યો. પપ્પા, તમે મમ્મીને ના મારો, અંશ ચિલ્લાયો. તેનો અવાજ ડર અને ગભરાટથી ધ્રુજી રહ્યો હતો. પ્રિતેશ અંશનો અવાજ સાંભળીને ગુસ્સામાં લાલચોળ થતા બોલ્યો, તારીની મમ્મીની જેમ તું પણ હવે બહુ બોલવા લાગ્યો છે. ચાલ, આજે તારી પણ અકલ ઠેકાણે લગાવી દઉં છું. કહેતા તે જેવો જ પોતાના દીકરા ઉપર હાથ ઉપાડવા ગયો, ત્યાં રાધિકા તેની આડે આવી ગઈ. નહીં, મારા બાળકને હાથ લગાવવાની કોશિશ પણ ન કરતા. રાધિકાએ અંશને પોતાની છાતીએ વળગાડતા લગભગ ચીસ પાડતા કહ્યું. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને દેખાઈ રહ્યા હતા. પેલી બાજુ પ્રિતેશ ગુસ્સામાં ઉકળતા રાધિકાને ખરાબ ગાળો આપવા લાગ્યો. થોડી વાર પછી બીજી કોઈ શર્ટ પહેરીને ગુસ્સામાં તેણે પોતાનું બેગ ઉઠાવ્યું અને દરવાજાની બહાર નીકળી ગયો. દરવાજો જોરથી બંધ થવાના અવાજ સાથે ઘરમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. રાધિકા ઘૂંટણીએ બેસી ગઈ અને અંશને ગળે લગાવીને ચોધાર આંસુએ રડવા લાગી. મમ્મી, પપ્પા આટલો ગુસ્સો કેમ કરે છે? અંશે રડમસ અવાજે પૂછ્યું. પણ રાધિકા પાસે તેના સવાલનો કોઈ જવાબ નહોતો. બંને લાંબા સમય સુધી એકબીજાને વળગીને બેસી રહ્યા અને રડી રહ્યા. રાધિકા અંશને પંપાડી રહી હતી, પણ તેની અંદર પણ એક તોફાન ઉમટી રહ્યું હતું. રાધિકાની આંખોમાં વીતેલા સમયની યાદો તરવા લાગી. રાધિકા એક સાધારણ અને સંસ્કારી છોકરી હતી. જ્યારે તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું. ત્યાર પછી તેનો ઉછેર તેના કાકા કાકીએ જ કર્યો હતો. કાકીને તેની સાથે કોઈ ખાસ લગાવ નહોતો, પરંતુ કાકા તેનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. ભણતર પૂરું કર્યા પછી રાધિકા એક કોલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ. તેના કાકા જલ્દીથી એક સારો છોકરો શોધીને તેના હાથ પીડા એટલે કે લગ્ન કરાવવા માંગતા હતા. બીજી તરફ પ્રિતેશ રાઘવભાઈનો નાનો દીકરો હતો. રાઘવભાઈની તબિયત કંઈ ખાસ સારી રહેતી નહોતી, તેથી તેઓ ઈચ્છતા હતા કે તેમની હયાતીમાં જ તેમના નાના દીકરાના લગ્ન થઈ જાય. રાઘવભાઈ અને રાધિકાના કાકા સુરેશજી એકબીજાને સારી રીતે જાણતા હતા. એકવાર સુરેશજીના ઘરે આવેલા રાઘવભાઈએ રાધિકાને જોઈ. રાધિકા ભણેલી ગણેલી તો હતી જ, સાથે સાથે ઘરકામમાં પણ તે કુશળ હતી. રાઘવભાઈ તેની શાલીનતા અને વ્યવહારથી એટલા પ્રભાવિત થયા કે તે પોતાના દીકરા પ્રિતેશ માટે તેનો હાથ માંગી લીધો. સુરેશજી પણ આ વાત માટે તૈયાર થઈ ગયા, પરંતુ વાત આટલી સરળ નહોતી. પ્રિતેશની ભાભી જ્યોતિ, જે એક કપટી અને ચાલાક વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હતી, તે આ સંબંધથી ખુશ નહોતી. તે ઈચ્છતી હતી કે પ્રિતેશના લગ્ન તેની નાની બહેન નીતુ સાથે થાય. જ્યોતિને લાગતું હતું કે તેની બહેન ઘરમાં તેનું વર્ચસ્વ જાળવી રાખવામાં મદદ કરશે. જ્યોતિએ રાઘવભાઈને કહ્યું, પપ્પાજી, રાધિકા ભલે સારી છોકરી હોય, પણ મારી બહેન સાથે તેની કોઈ સરખામણી થઈ શકે એમ નથી. અને વળી પ્રિતેશ તો આટલો ભણેલો ગણેલો છે અને સારું કમાય છે. પ્રિતેશ જેવા લાયક છોકરા માટે છોકરી પણ લાખોમાં એક હોવી જોઈએ ને. પરંતુ રાઘવભાઈએ જ્યોતિની વાતોને નજરઅંદાજ કરીને પ્રિતેશને આ સંબંધ માટે મનાવી લીધો હતો. પ્રિતેશ અને રાધિકાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. શરૂઆતમાં બધું જ સારું ચાલતું હતું. લગ્ન પછી રાધિકાએ પોતાની નોકરી પણ છોડી દીધી,
કારણ કે પ્રિતેશ ઈચ્છતો હતો કે તેની પત્ની ઘરે રહીને ઘરકામ સંભાળે. રાધિકાએ પૂરી કોશિશ કરી કે તે ઘરના બધા સભ્યોને ખુશ રાખે. તેણે જ્યોતિની પણ ઇજ્જત કરી અને તેને હંમેશા મોટી બહેનનો દરજ્જો આપ્યો. પરંતુ જ્યોતિને રાધિકાનો આ વ્યવહાર દેખાવો લાગતો હતો. તેને એ વાત મંજૂર નહોતી કે રાધિકા ઘરમાં બધાનો પ્રેમ અને સન્માન મેળવી રહી છે. તેથી તે હંમેશા રાધિકાને નીચી દેખાડવાની ફિરાકમાં રહેતી હતી. એક દિવસ જ્યારે રાધિકા પોતાના પિયરમાં ગઈ હતી ત્યારે જ્યોતિને મોકો મળી ગયો અને તેણે પ્રિતેશ પાસે આવીને કહ્યું, દેવરજી, તમે તો આટલા ભણેલા અને મોડર્ન છો. આ રાધિકા તમારી બરાબરીની નથી. ક્યાં તમે આટલા સ્ટાઇલિશ અને હેન્ડસમ અને ક્યાં તે સાધારણ દેખાતી છોકરી કે જે પ્રિતેશે તે સમયે કાંઈ કહ્યું નહીં. પણ તેની વિચારધારા ઉપર અસર થવા લાગી. ધીરે ધીરે પ્રિતેશનો વ્યવહાર રાધિકા પ્રત્યે કઠોર અને રૂખો થવા લાગ્યો. નાની નાની વાતો ઉપર તેને વઢવું, મેણા મારવા અને ક્યારેક હાથ ઉપાડવો પણ સામાન્ય થઈ ગયું. રાધિકા આ બદલાયેલા વ્યવહારને સમજી શકતી નહોતી. તેણે ઘણીવાર પ્રિતેશ સાથે વાત કરવાની કોશિશ પણ કરી, પણ પ્રિતેશનો જવાબ હંમેશા કડવો અને આક્રમક જ રહ્યો. આ બાબતે રાધિકાએ જ્યારે પોતાની સાસુ સાથે વાત કરી તો સાસુએ જે જવાબ આપ્યો ને તે સાંભળીને તે હેરાન રહી ગઈ. વહુ, પતિ પત્ની વચ્ચે તો આવી નાની મોટી વાતો ચાલ્યા કરે, તેને બહુ વધારવી ન જોઈએ. કોઈ ત્રીજા સામે રોદણા રડવાને બદલે આ વાતોને રૂમની અંદર જ ઉકેલી લેવી જોઈએ. આટલું કહીને તેની સાસુએ પલ્લું ઝાટકી લીધું અને જવાબદારીમાંથી હાથ ખેંચી લીધા. પરંતુ તેના સસરા રાઘવભાઈ તેની હાલત સમજી શકતા હતા. અવારનવાર તેઓ પોતાના દીકરા પ્રિતેશને એકાંતમાં સમજાવવાની કોશિશ કરતા હતા, પરંતુ પ્રિતેશ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતો હતો. તે દરમિયાન રાઘવભાઈ જેવો જ હૃદયના દર્દી હતા. એક દિવસ તેમને છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. ઘરના સભ્યો તેમને હોસ્પિટલ પહોંચાડે તે પહેલાં જ તેઓ દેવલોક પામ્યા. ત્યાર પછી તો જાણે પ્રિતેશને પોતાની મનમાની કરવાની ખુલ્લી છૂટ મળી ગઈ. લગ્નના આશરે 1.5 વર્ષ પછી રાધિકાએ એક દીકરાને જન્મ આપ્યો. તેને લાગ્યું હતું કે હવે પ્રિતેશના વ્યવહારમાં કંઈક પરિવર્તન આવશે, પરંતુ આ કદાચ તેનો વહેમ જ હતો. હવે પ્રિતેશ રોજ રાત્રે દારૂ પીને જ ઘરે આવતો. દરવાજો ખોલતાની સાથે જ દારૂની દુર્ગંધ આખા ઘરમાં ફેલાઈ જતી. રાધિકા આખો દિવસ ઘરના કામમાં લાગેલી રહેતી અને રાત્રે પોતાના દીકરા અંશ સાથે જાગતી રહેતી. પણ પ્રિતેશને આનાથી કોઈ ફરક પડતો નહોતો. તમે આટલી મોડી રાત સુધી બહાર રહો છો અને પીને આવો છો? ઓછામાં ઓછું થોડો ખ્યાલ તો કરો. એક દિવસ રાધિકાએ હિંમત ભેગી કરીને કહ્યું, શું કહ્યું? કઈ વાતનો ખ્યાલ કરું હું? અરે, હું કામ કરું છું, ઘરે હું ચલાવું છું, અને તું શું કરે છે? રોટલીઓ બનાવે છે અને બાળકને સંભાળે છે. તારે મારી કદર કરવી જોઈએ. તું મારા ઘરમાં રહે છે, મારા પૈસા ઉપર પડે છે અને મને જ શીખવાડે છે કે મારે શું કરવું જોઈએ. પ્રિતેશે ચિલ્લાતા પાસે રાખેલો ગ્લાસ જમીન ઉપર પછાડ્યો અને રાધિકાને ધક્કો મારીને જમીન ઉપર પાડી દીધી. પતિના વ્યવહારથી પરેશાન રાધિકાએ આખી રાત જાગતા વિતાવી. બીજી સવારે જ્યારે પ્રિતેશ ઊંઘતો હતો, રાધિકા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. ત્યાં જ તેની જેઠાણી જ્યોતિ ત્યાં આવી ગઈ. અરે રાધિકા, રાત્રે ફરી કંઈ થયું હતું કે શું? ગાળાગાળીનો અવાજ તો મારા રૂમ સુધી આવતો હતો. જ્યોતિએ એક સ્મિત સાથે કટાક્ષ કરતા કહ્યું. રાધિકાએ કંઈ કહ્યું નહીં અને માથું નમાવી પોતાનું કામ કરતી રહી. હું તો પહેલાં જ કહેતી હતી કે તું આ ઘરને લાયક જ નથી. ના તું તારા પતિને સંભાળી શકે છે કે ના ઘરને. ભાભી પ્લીઝ, હું પહેલાંથી બહુ પરેશાન છું. રાધિકાએ ધીમા અવાજે કહ્યું. પરેશાન? પરેશાન તો પ્રિતેશ છે તારા લીધે.
તેની જિંદગી તે બરબાદ કરી દીધી કહીને જ્યોતિ પોતાનો નાસ્તો ઉપાડીને ચાલી ગઈ. રાધિકાના સબરનો બંધ હવે તૂટવા લાગ્યો હતો. પણ પોતાનું મન હળવું કરે પણ કોની પાસે? કંઈક વિચારીને તેણે એક બેગમાં પોતાના અને પોતાના બાળકના કપડાં પેક કર્યા અને ચૂપચાપ પોતાના પિયર જતી રહી. રાધિકા પિયર પહોંચી ત્યારે તેને લાગ્યું હતું કે કદાચ અહીં તેને સહારો મળશે, તેની તકલીફને સમજવામાં આવશે. પણ જેવી જ તેણે પોતાના કાકા કાકી સામે પોતાની વ્યવસ્થા ઠલવી, તેમની પ્રતિક્રિયાએ તેને અંદરથી હચ મચાવી દીધી. થોડી વાર સુધી કાકા કાકી અલગ રૂમમાં વાતો કરતા રહ્યા અને પછી બહાર આવીને તેના કાકાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, જો બેટા, દરેક ઘરમાં નાની મોટી વાતો તો થતી જ રહે છે. ક્યારેક ગુસ્સામાં અવાજ ઊંચો થઈ જાય, પણ એનો અર્થ એ નથી કે વાતને આટલી લાંબી ખેંચવી જોઈએ. તારે સમજવું જોઈએ કે આ બધું સહન કરતા રહીને પોતાની બધી જ ફરજો નિભાવવી એ જ તારી જવાબદારી છે. રાધિકા સ્તબ્ધ રહી ગઈ. તે કંઈ બોલી શકે તે પહેલાં જ તેની કાકીએ આગળ વધીને કહી દીધું, જો રાધિકા, છોકરીઓનું ઘર તો તેમનું સાસરું જ હોય છે. હવે તું લડી ઝઘડીને અહીં આવીને બેસી જઈશ તો સમાજમાં અમારી શું ઇજ્જત રહેશે? અમારે અમારી દીકરીને પણ પરણાવવાની છે. જેમ તેમ કરીને તારા સંસારની ગાડી ચલાવ, કાકીએ ઠંડા અવાજે કહ્યું. રાધિકાની ધીરજ ખૂટી ગઈ. તેને ધ્રુજતા અવાજે કહ્યું, કાકા, પણ હું તે નરકમાં પાછી જવા નથી માંગતી. ત્યારે તેના કાકાએ ગુસ્સામાં કહ્યું, બસ હવે વધુ દલીલ ના કર. અમે તારા ભલા માટે જ કહી રહ્યા છીએ. કાલે સવારે પાછી તારા ઘરે જા અને તારી જવાબદારીઓ નિભાવ. ઠંડા કલેજે કામ લઈશ તો બધું ઠીક થઈ જશે. તે રાત્રે રાધિકા મોડે સુધી છતને તાકી રહી. તેની આંખોમાં આંસુ હતા, પણ હવે તેમાં પીડાની સાથે સાથે ગુસ્સો પણ હતો. બીજી સવારે રાધિકા ચૂપચાપ પોતાની બેગ ઉપાડીને સાસરે પાછી આવી ગઈ. દરવાજો ખોલતાની સાથે જ જ્યોતિનો કટાક્ષ ભર્યો અવાજ સંભળાયો, અરે આવી ગઈ મહારાણી? કાકા કાકી 2 દિવસ પણ તને રાખી ન શક્યા? રાધિકાએ કાંઈ કહ્યું નહીં. તે જાણતી હતી કે જ્યોતિને જવાબ આપવાનો કોઈ ફાયદો નથી. તેના પછીના દિવસો રાધિકા માટે વધુ કઠિન બની ગયા. હવે પ્રિતેશ અને જ્યોતિ બંને સમજી ગયા હતા કે રાધિકાને પિયરથી કોઈ સહારો નહીં મળે. પ્રિતેશનું વલણ વધુ કઠોર થઈ ગયું. તે હવે માત્ર દરરોજ રાત્રે દારૂ પીને જ આવતો, પણ જાણી જોઈને રાધિકાને વધુ અપમાનિત કરવા માટે પરિવારની સામે પણ તેને આડે હાથ લેવા લાગ્યો હતો. આગળ શું થશે? પરંતુ એક દિવસ અંશ બીમાર પડી ગયો. આખી રાત તાવમાં તપતા દીકરા સાથે રાધિકા જાગતી રહી. તેણે પ્રિતેશને ઘણીવાર જગાડવાની કોશિશ કરી, પણ તેણે ખીજાઈને કહ્યું, મને ઊંઘવા દે. એમ પણ આ બધું તારું કામ છે, મારું નહીં. બીજી સવારે જ્યારે રાધિકાએ પોતાના દીકરાને ડૉક્ટર પાસે લઈ જવાની વાત કરી તો પ્રિતેશે સ્પષ્ટ અવાજમાં કહી દીધું, ડૉક્ટર પાસે જવું હોય તો રિક્ષા કરીને જતી રહે, મારી પાસે સમય નથી. રાધિકા અંદરથી તૂટી ચૂકી હતી. તેણે ડૉક્ટર પાસે જઈને અંશનો ઈલાજ કરાવ્યો. આજ જિંદગીને પોતાની નિયતિ માની બેઠી હતી અને આ રીતે સમય પસાર થઈ રહ્યો હતો. પરંતુ આજે જ્યારે શર્ટ બળવાની વાત ઉપર પ્રિતેશ હેવાનિયત ઉપર ઉતરી આવ્યો હતો અને રાધિકા સાથે જે રીતે તેણે મારપીટ કરી હતી તે જોઈને તેનો દીકરો અંશ આજે ખરાબ રીતે ગભરાઈ ગયો હતો. માતાને વળગીને તે ડરના માર્યા બસ ધ્રુજી રહ્યો હતો. અંશની હાલત જોઈને રાધિકા વિચારવા લાગી કે આખરે પોતાને અને પોતાના બાળકને આ નરક જેવી જિંદગીમાંથી કેવી રીતે છુટકારો અપાવવો. થોડી વારમાં તેણે પોતાનો ફોન ઉઠાવ્યો અને કોલેજ ફ્રેન્ડ્સના ગ્રુપ ઉપર થઈ રહેલી વાતચીત વાંચવા લાગી. દર વર્ષે તેની કોલેજની સખીઓ એક ગેટ ટુગેધર એટલે કે મિલન સમારોહ રાખતી હતી. આજે પણ તે જ વિષય ઉપર વાતચીત ચાલી રહી હતી. તે હંમેશા એ ગેટ ટુગેધરમાં જવાનું વિચારતી હતી, પણ દર વખતની જેમ
પ્રિતેશના ડરથી ના પાડી દેતી. આ વખતે તેણે પોતાની જાતને રોકવાની કોશિશ ન કરી. 2 દિવસ વીત્યા અને આજે તે ગેટ ટુગેધરનો દિવસ હતો. પ્રિતેશના ગયા પછી રાધિકા પણ તૈયાર થઈ ગઈ અને અંશને સાથે લઈને ઘરેથી નીકળી પડી. ત્યાં પહોંચીને સખીઓને મળતા તેના ચહેરા ઉપર વર્ષો પછી સ્મિત આવ્યું હતું. તેની બેસ્ટ ફ્રેન્ડ પાયલ તેને મળી તો જોતા જ બોલી, રાધિકા, આ તું છે? તને શું થઈ ગયું છે? ક્યારેક તું કોલેજની બ્યુટી ક્વીન કહેવાતી હતી અને અત્યારે તો જો, ચહેરા પરથી જાણે રોનક જ ગાયબ થઈ ગઈ હોય. પહેલાં તો રાધિકાએ વાતને ટાળવાની કોશિશ કરી, પણ તે દરમિયાન પાયલની નજર તેની ગરદન અને બાજુઓ ઉપર પડી. આ નિશાન શેના છે રાધિકા? પાયલે પૂછ્યું તો રાધિકા શોભ અનુભવવા લાગી, પણ સખીઓના વારંવાર પૂછવાથી તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેણે પોતાની આખી કહાની કહી દીધી. કઈ રીતે તે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રિતેશના અત્યાચાર સહન કરી રહી છે. સાંભળીને પાયલની આંખોમાં પણ આંસુ આવી ગયા. થોડીવાર તે કંઈ બોલી જ ના શકી. પછી રૂંધાયેલા અવાજે બોલી, રાધિકા, શું તને નથી લાગતું કે તું તારી સાથે તારા દીકરાની જિંદગી પણ બરબાદ કરી રહી છે? તારી સૌથી મોટી ભૂલ એ હતી કે તે તારા હિટલર પતિનું ફરમાન માનીને નોકરી છોડી દીધી. અરે તું આજના જમાનાની છોકરી છે, ભણેલી ગણેલી છે, હોશિયાર છે, પછી કેવી રીતે આટલો અન્યાય સહન કરી શકે? પાયલની વાતો સાંભળીને રાધિકા ચૂપ હતી, પણ તેની એક એક વાત સીધી તેના મગજ ઉપર ચોટ કરી રહી હતી. જ્યાં બાકી બધા લોકો નાચગાન કરી રહ્યા હતા, ત્યાં પાયલ અને રાધિકા પોતાની વાતોમાં વ્યસ્ત રહ્યા હતા. ઘરે પાછા ફરતી વખતે પાયલે તેને પોતાની ગાડીમાં મૂકી દીધી, પણ જતી વખતે તેને એટલું ચોક્કસ કહી ગઈ કે કોઈ પણ સમયે જો જરૂર હોય ને તો મને યાદ કરી લેજે. ઘરે પાછા ફરતી વખતે રાધિકાના મગજમાં કંઈક હલચલ મચી રહી હતી. તે ઘરે પહોંચી ત્યારે એ જોઈને તેને રાહતનો શ્વાસ લીધો કે પ્રિતેશ હજુ ઘરે આવ્યો નહોતો. જો ક્યાંક તેને ખબર પડી જાત તો રાધિકાની ખેર હતી નહીં. બીજી સવારે અંશને સ્કૂલે મોકલ્યા પછી રાધિકા પ્રિતેશ માટે નાસ્તો બનાવવામાં લાગી ગઈ. ત્યાં જ પ્રિતેશ રૂમની બહાર આવીને નાસ્તો કરવા જઈ જ રહ્યો હતો, ત્યારે જ અચાનક જ્યોતિ રૂમની અંદર આવી. દેવરજી, તમારી પત્નીને કાબૂમાં રાખો. કાલે આખો દિવસ મહારાણી ક્યાંક ગાયબ હતા. મને તો કંઈ સમજાયું જ નહીં કે આખરે આ ક્યાં ગયા હતા. ખબર નહીં ક્યાં ક્યાં રખડપટ્ટી કરી રહ્યા હતા. આર્યાઈ ઘરનું બધું કામ મારે જ કરવું પડ્યું. આટલી છૂટ પણ સારી નથી. પણ દેવરજી, તમે તેના ઉપર ગુસ્સો ના કરતા. હું તો બસ તમને જણાવી રહી હતી કે તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે. આ વાત સાંભળતા જ પ્રિતેશની આંખો અંગારો ઓકવા લાગી. તે ઝડપી ડગલે ચાલીને રાધિકા પાસે ગયો. રાધિકા તે સમયે રોટલી બનાવી રહી હતી, એટલે તેનું મોં બીજી તરફ હતું. પ્રિતેશે પાછળથી તેના વાળ પકડ્યા અને ઘસેડતો તેને રસોડાની બહાર લઈ આવ્યો. મને જણાવ્યા વગર તું ઘરની બહાર કેવી રીતે ગઈ હતી? તારી હિંમત પણ કેવી રીતે થઈ? કોને મળે છે તું મારી પીઠ પાછળ? તે હું મારી સખીઓને પીડાથી કણસતી રાધિકા કહેવા લાગી. તો પ્રિતેશ ચિલ્લાયો, મારી જાણકારી વગર ગઈ કેવી રીતે? આ ઘરમાં રહેવું હોય ને તો કાયદાથી જ રહેવું પડશે, નહીં તો આ પહેલાં કે પ્રિતેશ કંઈ વધુ કહી શકે. તેનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. તેની ઓફિસથી ફોન હતો. આ બધી વાતોમાં તે ભૂલી ગયો હતો કે આજે તેને જલ્દી જવાનું હતું. પ્રિતેશે રાધિકાને ઝાટકા સાથે જમીન ઉપર પછાડી દીધી અને નાસ્તો કર્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો. રાધિકાનું શરીર પીડાથી કણસી રહ્યું હતું, પરંતુ તેના મનમાં જે આગ લાગી હતી તેણે તેને ઊભા થવાની અને કંઈક કરવાની હિંમત આપી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને નક્કી કર્યું કે હવે તેને પોતાની અને પોતાના દીકરાની જિંદગી સુધારવા માટે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. રાધિકાએ ઘરના કામ પતાવ્યા અને પોતાનું જૂનું લેપટોપ ચાલુ કર્યું. પોતાના બધા સર્ટિફિકેટ કાઢ્યા અને રિઝ્યુમને અપડેટ કર્યું.
તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે આત્મનિર્ભર બનશે. તેણે શહેરના દરેક કોલેજ અને સ્કૂલની વેબસાઇટ ઉપર જઈને નોકરીની ખાલી જગ્યાઓ શોધવાની શરૂ કરી. પરંતુ જોયું કે જ્યાં પણ જગ્યા હતી ત્યાં અનુભવી ઉમેદવારની માંગ હતી, પણ તેની પાસે તો અનુભવ હતો જ નહીં. ઉપરથી હવે 7 વર્ષનો લાંબો ગેપ આવી ચૂક્યો હતો. તેમ છતાં તેણે હાર ન માની અને ઘણી જગ્યાએ ઈમેલ અને અરજીઓ મોકલી. સાંજના સમયે રાધિકા લેપટોપ ઉપર નજર ટકાવીને નોકરીના કોઈ સંભવિત જવાબની રાહ જોઈ રહી હતી. ત્યારે જ દરવાજા પર જોરથી અવાજ આવ્યો. રાધિકા ચોંકી ગઈ. દરવાજો ખોલ્યો તો સામે પ્રિતેશ ઊભો હતો. તેના હાથમાં એક પરબીડિયું હતું. રાધિકાએ પરબીડિયું લીધું અને અંદર જઈને તેને ખોલ્યું. તે કાગળમાં લખેલો દરેક શબ્દ કોઈ હથોડાની જેમ તેની આત્મા ઉપર પ્રહાર કરી રહ્યો હતો. છૂટાછેડા? રાધિકાએ ધ્રુજતા અવાજે કહ્યું. હા, પ્રિતેશે ઠંડા અવાજે જવાબ આપ્યો. અને એ પણ જાણી લે કે અંશ હવે મારી પાસે રહેશે, કારણ કે તું બેરોજગાર છે, કંઈ કામ ધંધો કરતી નથી, તેથી તેની દેખરેખ કરવા માટે તું કાબિલ નથી. રાધિકાએ કાગળો તરફ જોયું. પછી માસૂમ અંશના ચહેરા ઉપર તેની નજર પડી. તેની આંખોમાં આંસુ તરી આવ્યા. એક ક્ષણ માટે થયું કે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે, પણ તેણે પોતાની જાતને નબળી ના પડવા દીધી. જો આજે હારી ગઈ તો અંશનું ભવિષ્ય બરબાદ થઈ જશે. નહીં, કાંઈક તો કરવું જ પડશે. તેણે સંયમથી કામ લીધું અને આખી રાત એ જ વિચારતી રહી કે તેણે હવે શું કરવું જોઈએ. બીજી સવારે તેણે પાયલને ફોન કર્યો. પાયલ, હું હવે આ ઘરમાં વધુ નથી રહી શકતી. રાધિકાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું થયું રાધિકા? પાયલના અવાજમાં ચિંતા છલકાતી હતી. પ્રિતેશે મને છૂટાછેડા આપવાનું વિચાર્યું છે અને તે અંશને મારાથી દૂર કરવા માંગે છે. હું મારા બાળક વગર હવે નહીં જીવી શકું. મારે તારી મદદ જોઈએ છે. જો ન થઈ શકે તો મારા માટે એક ભાડાનું એક નાનું ઘર શોધી આપને. તો પાયલે તરત જ જવાબ આપ્યો. તું ચિંતા ના કર, અને ભાડાનું ઘર શોધવાની શું જરૂર છે? તું મારી સાથે મારા ઘરે રહી શકે છે. ના પાયલ, પહેલાં જ મારા સાસરિયાવાળા મારા ઉપર આંગળી ઉઠાવવામાં વાર નથી કરતા. જો હું તારા ઘરે આવીશ ને તો મારા ચરિત્ર ઉપર કાદવ ઉછાળતા તેઓ આ વાતનો કોર્ટમાં મારી વિરુદ્ધ ઉપયોગ કરશે. કંઈ વાંધો નહીં રાધિકા, હું તારા માટે ભાડાનું ઘર શોધું છું. અને કોઈ ચિંતા ન કર. આ જ સમય છે જ્યારે તારે પોતાને કાબિલ કરવાની છે, અને હું તારી સાથે છું. પાયલે તે જ દિવસે પોતાના ઘરની પાસે જ એક નાનકડું ઘર શોધી આપ્યું. રાધિકાએ પોતાના અને પોતાના દીકરાના કપડાં પેક કર્યા, અંશને તૈયાર કર્યો, સાથે જ પોતાની પાસે જમા કરેલા થોડા પૈસા લીધા અને મોકો જોઈને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ. સાંજે પ્રિતેશ ઘરે પાછો ફર્યો. હંમેશાની જેમ તેણે રાધિકાને બૂમ પાડી. રાધિકા, પાણી લાવતો જલ્દી. પણ ઘરમાં સન્નાટો હતો. કિચનમાં જઈને જોયું તો ત્યાં કોઈ હતું નહીં. તેણે અંશના રૂમમાં જોયું તો તે પણ ખાલી હતો. પછી તે પાછો પોતાના રૂમમાં આવ્યો તો તેની નજર ટેબલ ઉપર રાખેલા એક પરબીડિયા ઉપર પડી. તેણે પરબીડિયું ખોલ્યું અને અંદરથી રાધિકાનો લખેલો પત્ર નીકળ્યો. પત્રમાં લખ્યું હતું કે પ્રિતેશ, મેં તારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા. દરેક મેણા અને દરેક દર્દને સહન કરતી રહી, પણ હવે હું વધુ સહન નહીં કરી શકું. તે હંમેશા મને નબળી સમજી, પણ હવે હું મારા દીકરા સાથે એક નવી જિંદગીની શરૂઆત કરીશ. તારે જે કરવું હોય તે કર, પણ હવે હું તારી સાથે નહીં કરું. રાધિકા પત્ર વાંચીને પ્રિતેશનું આખું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. તે અકળાઈને સોફા ઉપર બેસી ગયો. તેણે તો રાધિકાને ધમકાવવા માટે છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા હતા, પણ હવે તેનો દાવ તેના ઉપર જ ઊંધો પડ્યો હતો. ઘણીવાર સુધી પ્રિતેશ આ જ વિચારમાં ડૂબેલો રહ્યો, પણ ઘરના બધા જ સભ્યો જમીને સૂઈ ગયા હતા. મોડી રાત્રે જ્યારે પ્રિતેશને ભૂખ લાગી ત્યારે તેણે રસોડામાં જઈને જોયું તો ત્યાં એક થાળીમાં ઠંડી રોટલી અને શાક રાખેલા હતા. તેણે ચૂપચાપ મન મારીને તે જ ખાધું.
પછી પોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો. હવે તેની પસંદગીના શાક સાથે ગરમા ગરમ રોટલી બનાવીને ખવડાવનારી રાધિકા તેની પાસે નહોતી. બીજા દિવસે પણ ઘરમાં બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. બસ આજે પ્રિતેશનો કડક અવાજ આખા ઘરમાં ગુંજતો હતો. હવે તે બહુ ઉદાસ રહેવા લાગ્યો હતો, પણ તે હજુ પણ જીદમાં હતો કે રાધિકાને ફોન કરીને નહીં બોલાવે. પરંતુ પોતાની પત્નીની ખોટ તેને અંદર ને અંદર એટલી સલાવતી હતી કે તેનું ઓફિસના કામમાં ધ્યાન જ નહોતું લાગતું. તેની પરફોર્મન્સ ખરાબ થવા લાગી તો કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. ત્યારબાદ તેણે ક્યાંય સારી નોકરી ન મળી એટલે તેણે કોઈ નાની મોટી નોકરી સ્વીકારવી પડી. બીજી બાજુ ભાડાના નાના ઘરમાં રહેતા રાધિકાને સમજાયું કે આ મુશ્કેલીઓ તેની તાકાતને પારખવા માટે આવી છે. પોતાના દીકરાને સુરક્ષિત બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવું એ તેનું સૌથી મોટું લક્ષ્ય હતું. પરંતુ પૈસાની તંગી દિવસે ને દિવસે વધી રહી હતી. રાધિકાએ ફરીથી ઘણી શાળાઓ અને કોલેજોમાં નોકરી માટે અરજીઓ મોકલી, પણ દરેક જગ્યાએથી તેને નિરાશા જ સાંપડી. ત્યારે પાયલે તેને હિંમત આપતા કહ્યું, રાધિકા, ક્યાંય નોકરી નથી મળતી તો કાંઈ નહીં, એટલું યાદ રાખ કે તારી કાબેલિયત તારી પાસે છે. એટલે શું? રાધિકાએ પૂછ્યું. એટલે કે જો બહારના દરવાજા બંધ છે તો કેમ તું તારા નસીબનો દરવાજો નથી ખોલતી? તારી અંદર એટલી કાબેલિયત છે કે તું કાંઈ પણ કરી શકે છે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. જો માણસમાં હુનર હોય ને તો તે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર પોતાની ઓળખ બનાવી શકે છે. તારી ભણાવવાની રીત હંમેશા શ્રેષ્ઠ રહી છે. કેમ તું બાળકોના અભ્યાસક્રમ ઉપર આધારિત વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર નથી મૂકતી? મારી વાત પર વિચાર જરૂર કરજે. પાયલના ગયા પછી રાધિકા મનમાં જ બોલી કે આ સૂચન તો સારું છે. મને આ વિશે પૂરી જાણકારી તો નથી, પણ જ્યાં ચા હોય ત્યાં રાહ આપોઆપ મળી જાય છે. રાધિકાએ પોતાનો સ્માર્ટફોન લીધો અને કલાકો સુધી મહેનત કરીને વિડીયો બનાવવાની ટેકનિક શીખી. ધોરણ 12ના બાળકોની પરીક્ષા નજીક હતી, તેથી તેણે સૌથી પહેલાં ધોરણ 12ના વિષયો પસંદ કર્યા. બીજા દિવસે રાધિકાએ પાયલ સાથે મળીને વિડીયો બનાવવાની તૈયારી કરી. પાયલે કેમેરો સેટ કર્યો અને રાધિકાએ ભણાવવાનું શરૂ કર્યું. તેના અવાજમાં આત્મવિશ્વાસ હતો અને ભણાવવાની રીત એટલી સરળ હતી કે અઘરામાં અઘરા વિષયો પણ બાળકો માટે સરળ બની ગયા. પહેલો વિડીયો અપલોડ કરતી વખતે રાધિકાના મનમાં સંકોચ હતો. શું કોઈ એને જોશે? તેણે પાયલને પૂછ્યું તો પાયલે હસતા હસતા કહ્યું, તું ચિંતા ના કર, તારું કામ એટલું સારું છે ને કે લોકો જાતે જ તને શોધી લેશે. બસ ધીરજ રાખ. થોડા જ દિવસોમાં વિડીયો ઉપર સારા વ્યૂઝ આવવા લાગ્યા. કેટલાક લોકોએ કોમેન્ટ્સ પણ કરી. એકે કહ્યું કે તમારી રીત બહુ સારી છે, પ્લીઝ આગલા ટોકેટ ઉપર જલ્દી વિડીયો બનાવો. તો કોઈએ આભાર માનતા કહ્યું કે તમે મારા બાળકનો ડર દૂર કરી દીધો. આવી કોમેન્ટ્સથી તેનું કોમેન્ટ બોક્સ ભરાઈ ગયું. રાધિકાની આંખોમાં ચમક પાછી આવી. તેણે વધુ વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને વિષયોને વિગતવાર સમજાવવા લાગી. દિવસ રાતની પરવા કર્યા વગર તેણે મહેનત ચાલુ રાખી. 1 મહિનાની અંદર જ હજારો લોકો તેની સાથે જોડાઈ ગયા. થોડા સમય પછી સોશિયલ મીડિયાથી થતી આવકે રાધિકાને આર્થિક રીતે મજબૂત બનાવી દીધી. તેણે અંશનું એક સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું અને પોતે પણ નવા કોર્સ દ્વારા પોતાનું જ્ઞાન વધારવા લાગી. બીજી બાજુ રાધિકાના ઘર છોડ્યા પછી ઘરનું વાતાવરણ પૂરેપૂરું બદલાઈ ગયું હતું. જ્યોતિ રસાડામાં વાસણો પસાડતા પસાડતા બબડતી હતી. પ્રિતેશ આવ્યો અને બોલ્યો, ભાભી, હજુ સુધી નાસ્તો નથી બન્યો? તો જ્યોતિએ ગુસ્સામાં પલટાઈને કહ્યું, નાસ્તો? હા, કેમ નહીં? હવે હું અહીં બધાની નોકરાણી જ તો બની ગઈ છું ને. આખરે હું પણ માણસ છું. હદ થઈ ગઈ એટલું કામ કરું છું
જ્યારે રાધિકા હતી ત્યારે બધું બરાબર ચાલતું હતું. એ જ સમયે સાસુમાએ પોતાના રૂમમાંથી બૂમ પાડી, જ્યોતિ, મારી દવા અને ચા હજુ સુધી નથી પહોંચાડ્યા? જ્યોતિ ખૂબ ચીડાઈ ગઈ. મારાથી હવે આ બધું નથી થતું. તમે તમારા દીકરાને કહો, હું કોઈ કામવાળી બાઈ નથી. માતાએ ગુસ્સામાં પ્રિતેશને સાદ પાડ્યો. પ્રિતેશ, શું જોઈ રહ્યો છે? કાંઈ કરતો કેમ નથી? રાધિકાને પાછી બોલાવી લે. એ પહેલાં કે આ ઘર પૂરેપૂરું બરબાદ થઈ જાય. ત્યારે પ્રિતેશ ભડક્યો. હું તેને નથી બોલાવવાનો. તે જાતે ગઈ છે તો પોતાની મેળે જ પાછી આવશે. અને તમે ચિંતા ન કરો માં, થોડા દિવસોમાં તેની અકલ ઠેકાણે આવી જશે. હું તેને સારી રીતે ઓળખું છું. એ જ સમયે દરવાજાની ઘંટડી વાગી. જ્યોતિએ જઈને દરવાજો ખોલ્યો અને થોડીવાર પછી તેનો તીણો અવાજ સંભળાયો. પ્રિતેશ, બહાર આવ. જો તારા માટે શું આવ્યું છે? પ્રિતેશ ઝડપથી બહાર આવ્યો. તેના ચહેરા ઉપર અકળામણ સાફ દેખાતી હતી. ત્યારે જ્યોતિએ તેને કાગળ આપ્યું અને કહ્યું, છૂટાછેડાના કાગળ છે. તારી પત્નીએ સહી કરીને મોકલ્યા છે. હવે ભોગવો પોતાના કર્મો. જ્યોતિએ તીખા સ્વરે કહ્યું. કાગળ જોતા જ જાણે પ્રિતેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ ન થયો કે રાધિકાએ આટલું મોટું ડગલું ભરી લીધું. મામલો કોર્ટમાં ગયો. પહેલી સુનાવણીમાં જ રાધિકાએ જણાવ્યું કે કેવી રીતે તેણે માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરવી પડી હતી. પ્રિતેશના વકીલે રાધિકા ઉપર શબ્દોથી પ્રહાર કરતા કહ્યું, મેડમ, તમે લગ્નથી લઈને 7 વર્ષ સુધી કોઈ ફરિયાદ કેમ ન કરી? અચાનક હવે તમને તકલીફ કેવી રીતે થઈ ગઈ? રાધિકાએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, મેં મારા લગ્ન બચાવવા માટે બધું જ સહન કર્યું, પણ હવે મારી સહન શક્તિ ખૂટી ગઈ હતી. તેથી મજબૂરીમાં મારે આ પગલું ભરવું પડ્યું. અને આ પગલું ભરવા માટે મને મારા પતિ અને સાસરિયાવાળાઓએ જ મજબૂર કરી છે. પ્રિતેશના વકીલે રાધિકા ઉપર ચરિત્રહીન અને બેજવાબદાર માતા હોવાના આરોપ લગાવ્યા. જે સ્ત્રી પોતે જ ઘર છોડીને ચાલી ગઈ, જેનું ચલણગત ઠીક જ ન હોય, એવી માને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? પરંતુ રાધિકાએ તેનો પક્ષ મજબૂતીથી પકડી રાખ્યો. તેણે સાક્ષીઓ અને મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા, જે તેની સાથે થયેલી ઘરેલું હિંસા સાબિત કરી રહ્યા હતા. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે અંશને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. તે પોતાની માતાનો હાથ પકડીને અંદર આવ્યો હતો. જજ સાહેબે તેને પ્રેમથી પૂછ્યું, બેટા, તારે કોની સાથે રહેવું છે? અંશે કોઈ પણ ડર વગર કહ્યું, મારે મારી મમ્મી સાથે રહેવું છે. પપ્પા મમ્મીને બહુ મારતા હતા. તેમના ઉપર જોર જોરથી ચિલ્લાતા હતા. મમ્મી બહુ રડતી હતી. મારા પપ્પા બહુ ખરાબ છે. મારે તેમની સાથે નથી રહેવું. પ્રિતેશે અંશની આ વાત સાંભળી તો તેનો ચહેરો શરમથી ઝૂકી ગયો. તેની કેસ જીતવાની આશા હવે નહીવત હતી. આગલી સુનાવણીમાં ચુકાદો આવવાનો હતો. હવે રાધિકાએ હપ્તા ઉપર પોતાનું એક નાનું ઘર પણ ખરીદી લીધું અને પોતાના દીકરા અંશ સાથે ત્યાં શિફ્ટ થઈ ગઈ. કેસની અંતિમ સુનાવણીના ઠીક 1 દિવસ પહેલા રાધિકા ઉપર પ્રિતેશનો ફોન આવ્યો. તેણે ફોન ઉઠાવ્યો તો પ્રિતેશે કહ્યું કે તે એકવાર તેને મળવા માંગે છે. પણ મારે તને મળવું નથી, રાધિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. પરંતુ પ્રિતેશે અંતિમ વાર મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો રાધિકા તૈયાર થઈ ગઈ. આશરે 15 મિનિટ પછી પ્રિતેશ રાધિકાના ઘરની બહાર ઊભો હતો. ઘરની બહાર નેમ પ્લેટ લાગેલી હતી, જેના ઉપર રાધિકાનું પોતાનું નામ લખ્યું હતું. તેણે બેલ વગાડી તો રાધિકાએ પોતે દરવાજો ખોલ્યો અને તેને અંદર આવવા કહ્યું. પ્રિતેશ અંદરનો નજારો જોઈને હેરાન હતો. ઘર ભલે નાનું હતું પણ પૂરેપૂરું વ્યવસ્થિત હતું. ઘરમાં બધી જ સુવિધાઓનો સામાન હતો. શું વાત કરવી હતી? રાધિકાએ સીધો સવાલ કર્યો. પ્રિતેશે પોતાના અવાજમાં નરમાશ લાવવાની કોશિશ કરી. રાધિકા, મારે તારી સાથે વાત કરવી છે.
બસ 5 મિનિટ જોઈએ છે તારી. રાધિકા, મને મારી ભૂલોનો અહેસાસ હવે થઈ ગયો છે. તારા ગયા પછી મને સમજાઈ ગયું છે કે મારા જીવનમાં તારી કેટલી અહેમિયત હતી. તારા વગર ઘર વિભોર થઈ ગયું છે. માં બીમાર છે અને ભાભી દરરોજ ઝઘડો કરે છે. અને સાચું કહું ને તો કોર્ટમાં જે કંઈ પણ અંશે મારા માટે કહ્યું ને, ત્યાર પછી તો હું મારી જ નજરમાં પડી ગયો છું. મેં તારી સાથે બહુ ખરાબ કર્યું છે રાધિકા. ત્યારે રાધિકાએ પોતે ગંભીર સ્વરમાં કહ્યું, અચ્છા, હવે જ્યારે તારી જિંદગીમાં બધું ખરાબ થઈ ગયું છે ત્યારે તને મારો અને અંશનો ખ્યાલ આવી રહ્યો છે? ના રાધિકા, મને ખરેખર મારી ભૂલનો અહેસાસ છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે આ છૂટાછેડાનો મામલો છોડી દે. મારી સાથે પાછી ચાલ. બધું ફરીથી શરૂ કરી અને અંશ વિશે પણ તો વિચાર. તેને પણ તેના પિતાની જરૂર છે. હા, સાચું કહ્યું તમે. અંશને તેના પિતાની જરૂર છે, પણ એવા પિતાની જે તેનો આદર્શ બને. તમારા જેવા પિતા જે પોતાની પત્નીનું અપમાન કરતો હોય ને, તેને ડરાવતો હોય, તેની સાથે મારપીટ કરતો હોય, તે તેનો આદર્શ પિતા ક્યારેય ન બની શકે. હું જાણું છું કે મેં બહુ ભૂલો કરી છે, પણ હું વાદો કરું છું કે જો તમે લોકો મને એક વધુ મોકો આપશો તો બધું ઠીક કરી દઈશ. બસ એકવાર મને માફ કરી દે. રાધિકાએ કડક સ્વરે જવાબ આપ્યો, મોકો? દરેક દિવસ તારા માટે એક મોકો જ હતો પ્રિતેશ, પણ તે દરેક વખતે તેને બરબાદ કર્યો. રાધિકાએ દ્રઢ સ્વરે કહ્યું, માફીનો સવાલ તો ત્યારે હોય જ્યારે કોઈ ભૂલ અજાણતા થઈ ગઈ હોય, પણ તારી ભૂલો જાણી જોઈને કરવામાં આવી હતી. હું તને માફ કરી શકતી નથી પ્રિતેશ. અને સાચું કહું ને, હવે મારી જિંદગીમાં તારા માટે કોઈ જગ્યા છે જ નહીં. તું જઈ શકે છે. પ્રિતેશે એક છેલ્લી નજર અંશ ઉપર નાખી અને ભારે એ ઘરની બહાર નીકળી ગયો. મિત્રો, તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે રાધિકાએ પ્રિતેશને બીજો મોકો આપવો જોઈએ કે નહીં.